હેલો ગાઈઝ, કેમ છો? જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અત્યારે જઈએ છીએ અમે રાંદલમાના મેળે, તો જો નીકળી ગયા છીએ. અહીંયા ઊભા છીએ એક ગામ આવી છે ત્યાં. તો જો જવું છે, આવતો રસ્તો ચાલુ છે ને ત્યાં જ જાય છે. એટલે હે ને બહુ ગળદી છે રસ્તે. તો કાકાની આવે છે એટલે માટે ઊભા છીએ અમે. ને જો વાહન જો તમે કેટલું બધું. ગાઈઝ મેળામાં આવી ગયા છીએ હવે અમે. ટોડા જ છે હવે. ગળદી છે ગાઈસ બહુ, એટલે બહુ હજી તો અમે એન્ટ્રી જ કરી છે ખાલી. હજુ અમે હે ને માસીની દુકાને આવી ગયા છીએ, કારણ કે એને સોડાની લેવી દુકાન હા છે ને માસીની. જય શ્રી કૃષ્ણ માસી. માસીની દુકાન છે જો. હજુ ખરીદી કરવા નીકળી ગયા છીએ મેળામાં. જો આયલા જાય છે. બધે ફરિયા મેળામાં હવે છે મામાની દુકાને બેઠા છે. અહીંયા મારા પપ્પા બેઠા છે, આ છે ભાભી અને અહીંયા મામી અને આ માસીની દુકાન. હાય, અમારી માસીની છોકરી છે આ માસી. ના માસા બેટા ના એ બેઠા અમે બધા. જે ગાય માતા ગઢડા હોય ઉતાનો થઈ ઈચ્છા હોય એ ગાય માતાના વસુંધરા ગૌશાળાની અંદર રાખવામાં આવે છે. જે ગાય માતાની ગાય માતાની સારવાર વસુંધરા ગૌશાળા. અમે જો નીકળી ગયા છીએ હવે, અને મારા પપ્પા ગયા છે ગાડી લેવા. તો ગાડી લઈને આવે આથી તો હું પાછું હું અને જઈની તો ત્યાં પછી હજી કેટલી ગળદી છે. આમ જો વાહન તો જો લાઈન જ પડી છે. હજી હાયલા જ આવે છે માણસો. જો સાંજ પડવા આવી છે ને તો એ માણસો આવે જ છે. અમે જાય છીએ મેળો કરીને હવે એની બધા હાયલા આવે. જો મેળેથી વહી છીએ ઘરે. હજી જો પી ગયા છીએ નામ જો જામ નામ છે બધી. અને જો મેળેથી લીધું છે આ તોરણ છે, એના ઝુમ્મર છે એ થેલીમાં છે, હું તમને પછી બતાવીશ. અને આ ચશ્મા લીધા છે 2 અને કપલ વોચ જો 2 લીધી છે. આમાં એવી છે સેમ ટુ સેમ. અને લઈ આવ્યા છીએ ડોડો. તો હવે એને ફ્રેશ થઈને પછી ડોડો ખાવું અને પછી તમને હું તોરણ ને ઝુમ્મર ને બધું બતાવીશ. જો બતાવું તમને તોરણ છે. જો આવું તોરણ છે આવી રીતના. મારા પપ્પા ડોડો ખાવા માંડ્યા જો. અને આ છે તેની આખું જો આવી નાની નાની. અને આ છે ઝુમ્મર આવી રીતના જો. એવું કંઈક છે. તો કમેન્ટમાં બતાવી કહેજો કેવું લાગ્યું ઝુમ્મર ને તોરણ ને આખું ને એવું. હવે છે ને ડોડો ખાઈ લેવો છે. તો હવે વ્લોગને એન્ડ કરી દેવો છે. અને આ કેટલામાં આવ્યું છે ને એ તમે જરીક કમેન્ટ કરી દેજો બધાય. અને હવે એને ડોડો ખાઈ લઈ, ભૂખે લાગી ગઈ છે ફૂલ. તો આપણે વ્લોગને એન્ડ કરશું. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.